શું ચાલે બધાને? એકદમ મજામાં ને ભાઈ બધા? ભાઈ બધાનું જોરદાર સરસ મજાનું 10 રિઝલ્ટ આવ્યું હશે એવી આશા રાખું છું, બરોબર છે? હજુ તો આપણે ટેન્શનમાં છીએ, રિઝલ્ટ આવ્યા 4-5 દિવસ પછી બી કે શું કરવું, આર્ટ્સ કરવું, કોમર્સ કરવું, સાયન્સ કરવું, આઈટીઆઈ કરી લેવું કે પછી ડિપ્લોમા કરવું? હજુ તો આપણે કન્ફ્યુઝન દૂર થતું નથી. ભાઈ મારા પર ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન આવે છે, સાહેબ કોમર્સ લો કે સાયન્સ લો? સાહેબ સાયન્સ તો કદાચ ટફ પર બહુ હાર્ડ પડે. અરે ભાઈ તમારું નક્કી જ નથી, તમારો ગોલ જ ફિક્સ નથી, તો તમે કઈ રીતે ડિસાઈડ કરશો? તો એ પહેલી વસ્તુ તમે તમારો ગોલ નક્કી કરો કે તમારે શું કરવું છે, બરોબર છે? હું શું સમજાવવા માંગુ છું તમને, તમારો ગોલ જ ફિક્સ નથી તો તમે કન્ફ્યુઝન જ પડશો કે મારે શું કરું શું ના કરું. તો ભાઈ ખાસ વસ્તુ છે, જુઓ ભાઈ આર્ટ્સ કોને કરવું છે, કોમર્સ કોને કરવું અને કોને ના કરવું જોઈએ, મેન વસ્તુ સમજજો. જો તમે આર્ટ્સ કરવા માંગો છો તો આર્ટ્સ કેમ કરવા માંગો છો, બરોબર? જો કે હું તો આર્ટ્સમાં ખાસ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં સમજતો. હા, જેને ગવર્મેન્ટની એક્ઝામની પ્રિપરેશન અત્યારથી ચાલુ કરી દેવી છે, સમજો હું શું બોલું છું. 11-12 જો તમે આર્ટ્સની વાત કરો છો તો જેના ગવર્મેન્ટની પ્રિપરેશન અથવા તો ભાઈ જો એક પ્રોપર ગુજરાતીમાં કહું કે ભાઈ જે આપણે આ એક્ઝામ છે ગવર્મેન્ટ વાળી, બરોબર છે? તો એ કોમ્પિટિટિવ એક્ઝામ કોન્સ્ટેબલનું છે, પોલીસનું છે, XYZ તલાટી છે, મતલબ સચિવાલય જે બી એક્ઝામ આવતી હોય, જે 12 પાસ ઉપર આવતી હોય અથવા તો ગ્રેજ્યુએશન ઉપર આવતી હોય કોલેજ પછીની, તો અત્યારથી તૈયારી ચાલુ કરવી છે. તો આર્ટ્સ લઈ લો. શું લઈ લો? આર્ટ્સ, બરોબર છે? બટ તમારું અત્યારથી ફિક્સ હોવું જોઈએ, સાહેબ ગવર્મેન્ટ એક્ઝામ એટલે ગવર્મેન્ટ એક્ઝામ, કઈ બી થઈ જાય ગવર્મેન્ટ એક્ઝામ પૂરી કરવી. બટ યાદ રાખજો, આજથી 5 વર્ષ પહેલા 2020-18-19 ની વાત કરું તો એ વખત એટલા બધી ટફ એક્ઝામ નથી આવતી, નોર્મલી પૂછાતું, ભાઈ આવડે એવું પૂછાતું, એકદમ ઇઝી. બટ અત્યારે એટલું બધું કોમ્પ્લિકેટિવ એક્ઝામ કરતી હતી છે કે ભાઈ તમારી આ એક્ઝામની અંદર બી તમને એવા ક્વેશ્ચન પૂછે તમને નહીં આવડે. સમજી લો હાલથી પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું, કેટલા માર્ક્સનું ભાઈ ગણિત તમને ખબર છે? 80 માર્ક્સનું ગણિત પૂછ્યું છે. તો ભાઈ ગણિત તો છેક સુધી આવવાનું જ છે. તો જુઓ ભાઈ, ખરેખર કહું છું, આર્ટ્સમાં ગણિત નહીં આવે. જો ખરેખર ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો ભાઈ ગણિત એ એકદમ કેવું છે, ભાઈ બધાનું નીચોડી નાખે છે. માણસ તૂટી કેમ જાય? ગણિત જ નહીં આવડતું, અને ગણિતમાં જ ભાઈ તૈયારી કરવી મુશ્કેલ પડે, સમજણ પડે છે? તો જો તમે ગવર્મેન્ટ એક્ઝામ વિચારતા હોય તો બી કદાચ આર્ટ્સ કરતા કોમર્સ વિચારજો. જો ગવર્મેન્ટ એક્ઝામનું બી વિચારતા હોય, તમે ફાયદો વિચારતા હોય, તો આર્ટ્સ કરતા હું માનું તો કદાચ કોમર્સનું વિચારજો. આર્ટ્સ કેવો વિદ્યાર્થી માટે છે કે ભાઈ જે તૈયારી નહીં કરી શકતા અને ગ્રેજ્યુએશન સુધી ભાઈ ડિગ્રી જોઈએ છે, ગ્રેજ્યુએશન સુધી પહોંચવું છે. સમજો હું શું બોલું છું. જેના તૈયારી ખાસ નથી થતી, મગજનો બહુ લોડ નથી આપવો અને નોર્મલી તૈયાર કરવું છે, તો એના માટે આર્ટ્સ ચાલે એવું છે, બરોબર છે? ઓનલી ફોર ડિગ્રી માટે એવું વિચારીને ચાલો. તો ચલો આર્ટ્સનો પૂરો કોમર્સની ચર્ચા કરીએ. ભાઈ કોમર્સ કોને કરવું જોઈએ? તો કોમર્સ જો કે જો આર્ટ્સ ના કરવું તમારા માટે સારામાં સારો ઓપ્શન કોમર્સ છે. કોમર્સ પહેલાં તમને કહું, કોમર્સ કર્યા પછી શું થાય? તો 11-12 જો તમે કોમર્સ કરો છો તો એના માટે ઘણી બધી લાઈનો ખુલી જાય તમારા માટે, ઘણા બધા દરવાજા ખુલી જાય. સમજી લો તમે BCom કરો, બરોબર છે? BCA કરો, એના પછી બી તમે કોઈ IT કરી શકો, બરોબર? કોમર્સ કર્યા પછી BSc IT તમે કરી શકો છો. સાહેબ થાય BSc આપણે 11-12 કોમર્સ પછી બી BSc IT કરવી થાય, બી કરી શકાય છે. ઘણી બધી કોલેજો તમને એગ્રી કરી લીધું છે કે હા કરી શકાશે, ક્લિયર? હા, પણ તમારે પ્રોપર એના માટે યુનિવર્સિટીમાં જવું પડે તો જ થશે, યાદ રાખજો. બીજું, આ જે BCA લાઈન છે એ મતલબ કોમ્પ્યુટર વાળી લાઈન છે. જેમ જે IT એન્જિનિયર વાળા કરતા હોય છે એ બીજા લાઈન BCA વાળી છે. તમે આની અંદર બી જઈ શકો છો, BCom બી કરી શકો છો, અથવા બીજી બી ઘણી બધી લાઈનો છે એ બી કરી શકો છો. આની અંદર તમે CA ની તૈયારી બી કરી શકો છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આની બી તૈયારી કરી શકો છો. બીજી ગવર્મેન્ટ જેટલી એક્ઝામ આર્ટ્સમાં અપાશે એ બધી જ કોમર્સમાં અપાવવાની છે. એ એવું તો છે નહીં કે ભાઈ આર્ટ્સમાં લાગે કોમર્સમાં નહીં અપાશે. અને તમને જોબ ભાઈ નોકરી મળવાના એટલે તમારી જોબ મળવાના આર્ટ્સ કરતા ચાન્સીસ કોમર્સમાં વધી જશે. આર્ટ્સ કરતા કોમર્સમાં જોબ મળવાના ચાન્સીસ વધી જશે. જો ભાઈ મજૂરી તો દરેકમાં માંગે જ છે, મજૂરી તમારે કરવી પડશે કોઈ બી કન્ડિશનમાં, બરોબર છે? તમે કહો સાહેબ આર્ટ્સમાં તો એટલી બધી ના કરવાની હોય, તો ભાઈ નોકરી જલ્દી જોઈતી હોય, બરોબર, સારું ભણવું હોય, સારી ડિગ્રી જોઈતી હોય, તો ભાઈ મજૂરી તો માગશે. એના વગર કોઈ ઓપ્શન છે તમારા જોડે? નથી ને, તો કરવું પડશે. આવું કોઈને એવું થાય સાહેબ મારે કોમર્સ બી કરવું નથી,
તો શું કરવું જોઈએ ભાઈ? સાયન્સ બેસ્ટ ઓપ્શન છે. પણ સાયન્સ કોના માટે ઓપ્શન છે કે જે ભાઈ એન્જિનિયરિંગમાં જવા માંગતા હોય, એટલે બી કરવા માંગતા હોય, બેચલર ઓફ એન્જિનિયરિંગ, બરોબર છે. ભાઈ આપણું ટાર્ગેટ છે કે ભાઈ આપણે એન્જિનિયરિંગ કરવું છે, સમજી લો. બીજું આપણું ટાર્ગેટ છે સાહેબ એન્જિનિયરિંગમાં મેળ ના પડે તો આપણું બીએસસી કરવું છે, આગળ એમએસસી કરવું છે, XYZ. ભાઈ જુઓ, તમે સાયન્સ કર્યા પછી બીએસસી આઈટી બી કરી શકો છો. આની અંદર બી તમે બીએસસી આઈટી કરી શકો છો, ધ્યાન રાખજો. આમાં BCA થશે, આની અંદર બીએસસી આઈટી થશે. ભાઈ થશે, જો કરશો તો થશે, બરોબર છે. બીએસસી આઈટી એમએસસી આઈટી તમે કરી શકો છો. ક્લિયર? બીજું સિમ્પલ ફંડામેન્ટલ તમે ચર્ચા કરો. જો ભાઈ સાયન્સમાં તો ઘણી બધી વસ્તુ છે, પણ સાયન્સમાં બે અલગ અલગ ટ્રેડ આવે છે. કયા બે અલગ અલગ ભાગ પડી જાય છે? તો સાયન્સના બે ભાગ પડશે, એક ગ્રુપ એ અને ગ્રુપ બી, બે પડશે. તો જે મેં આ બી, પીએસસી, બીએસસી આઈટી આ બધી ચર્ચા કરી એ બધું એ ગ્રુપ માટે ચર્ચા કરી. હા, બીએસસીમાં બી ગ્રુપ થશે. જો તમે બી ગ્રુપ કરેલું હશે તો બીએસસી થશે. તો બીએસસીમાં તમે બાયોલોજી, ફિઝિક્સ અથવા તો કેમિસ્ટ્રી તમે આ સબ્જેક્ટ લઈ શકો છો, અને એના પછી બી તમારું કરિયર ઓપ્શન ઘણું બધું છે. બટ રેડી રહેજો ફૂલ એન્ડ ફાઇનલ હાર્ડ વર્ક કરવા માટે. દબાઈને તૈયારી કરવી પડશે. કેવી? દબાઈને જોરદાર મજૂરી કરવા તૈયાર રહેજો. હવે તમારે મજૂરી નહીં કરવી અને સિમ્પલ સાહેબ આપણે તો કેવું થોડું ઘણું અડધો કલાક પોણો કલાક બેસશે અને પાસ થવાય તો પછી ભાઈ મિત્ર આ બધું તારા કામનું નથી. કોમર્સ સાયન્સ તારા કામનું નથી. તું જતો રહો આર્ટ્સમાં ચૂપચાપ, બહુ લોટ લીધા વગર. તો હજુ નક્કી નથી થયું શું કરવું જોઈએ. મજૂરી કરવાની તાકાત હોય, ફેવિકોલ લગી નીચે બેસવાની તાકાત હોય તો કોમર્સ સાયન્સ કરજો. ને તો યાદ રાખજો, પોપ્યુલેશન ઇન્ડિયામાં ભાઈ વધતી જાય છે. ચાઇનાનો બી રેકોર્ડ તોડવા માંડ્યો છે, બરોબર છે. તો ફુગાવો તો તમને દરેકમાં મળશે, તૈયારી તો કરવી પડશે, બરોબર. જો તમારે ટોપ 100માં જવું હોય તો તમને ભાઈ લાઈફ જીવવાની મજા આવે. એકદમ સિમ્પલ વસ્તુ છે. તો કોમર્સ અને સાયન્સ કરવું છે તો મજૂરી તો કરવી પડશે. એના પછી વાત કરીએ આપણે આઈટીઆઈની, બરોબર. ભાઈ આઈટીઆઈ કોને કરવું? હવે અમુકને એવું ફિલિંગ આવે સાહેબ આર્ટ્સ કરવું, આર્ટ્સ જેને આર્ટ્સ વિચાર્યું છે એના માટે હજુ અપડેટેડ વસ્તુ કહું. આર્ટ્સનું વિચાર્યું છે સાહેબ આર્ટ્સ કરવું, 2 વર્ષ આર્ટ્સ કરવું, 2 વર્ષ આર્ટ્સ કરવું, 3 વર્ષ એના પછીની કોલેજ કરવું, તો બી કંઈ ઠેકાણા ના પડતા હોય, કંઈ ઠેકાણા ના પડી સાહેબ, તો એના માટે કંઈક શોર્ટકટ કંઈક આપો. તો શોર્ટકટ આ આઈટીઆઈ શું છે? દરેકનો શોર્ટકટ છે. 1 વર્ષનો યા 2 વર્ષનો નોર્મલી કોર્સ થતો હોય છે. આઈટીઆઈમાં બધું થઈ જાય ભાઈ. ડીઝલ મિકેનિકલ થઈ જાય, ફિટર થઈ જાય, ટર્નલ થઈ જાય, ઇલેક્ટ્રિશિયનનો કોર્સ થઈ જાય, મતલબ શું કહેવાય ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ થઈ જાય. ઘણા બધા કોર્સ પડે છે, ઘણા બધા કોર્સ. ભાઈ ઢગલો બંધ કોર્સ પડે છે આઈટીઆઈની અંદર. 1-2 વર્ષ કોર્સ કરો, ઘણા બધા કોર્સ તો 1 જ વર્ષના છે. 1 વર્ષ કરો, પોતાનો ધંધો નાખો, નોકરી ચાલુ કરી દો કોઈ બી કંપનીમાં, કમાતા થઈ જશો. ઓછું ભણવું છે, એકદમ ઓછું ભણવું છે. આપણાથી ખાસ તૈયારી થાય બી નથી, આર્ટ્સ બી નહીં થાય, અને ભાઈ મજૂરી ભાઈ જલ્દી નોકરી લાગી જવું છે ઓછી મજૂરીમાં. તો બેસ્ટ શું તમારા માટે આઈટીઆઈ, બરોબર છે. ના મજૂરી કરવી હોય, 1 જ વર્ષમાં આગળ જવું હોય અને ભાઈ જલ્દી જોબ કરવી હોય તો આઈટીઆઈ કરી લો, બેસ્ટ છે. લાસ્ટમાં આપણો ડિપ્લોમા. ભાઈ ડિપ્લોમા કોને કરવું જોઈએ આ વસ્તુ ખાસ સમજજો. 1 મિનિટ ઉભા રહો તો મને થોડુંક ભાઈ આ બેટર સમજાવવાનો પ્રયત્ન કરું કે જેને વિચાર્યું છે, જેને સાયન્સ અને ડિપ્લોમા આ 2 વસ્તુ માટે ભાઈ જુઓ, સાયન્સમાં તમારે ગ્રુપ એ જ લેવું છે અને આગળની બીએસસી કરવી નથી. તમારું પિન પોઈન્ટ ટાર્ગેટ છે કે ભાઈ મારા એન્જિનિયરિંગ જ કરવું છે. શું ટાર્ગેટ છે? એન્જિનિયરિંગ જ ટાર્ગેટ છે, બરોબર છે. તો હું બેસ્ટ સજેશન આપું ભાઈ, અત્યારના સ્ટુડન્ટને પકડીને જો બેસ્ટ સજેશન આપું, ખરેખર શું કરવું જોઈએ? તો સાયન્સની જગ્યાએ જો ફિક્સ ના હોય તો હું બીએસસી કરું, એન્જિનિયરિંગ કરું અથવા તો બીજા કોઈ કોર્સમાં જાઉં. જો ફિક્સ ના હોય તો સાયન્સ કરો, બરોબર છે. પણ જો તમારું ફિક્સ જ છે કે ભાઈ સાયન્સમાં જઈને હું એ જ ગ્રુપ લે અને એ ગ્રુપ લઈ ફાઇનલ છે કે જે ડબલની થોડી નીચ કરે, તો બેસ્ટ ઓપ્શન છે કે જો એન્જિનિયરિંગ જ ફોકસ કરીને બેસ્યા છો મિત્ર તો ડિપ્લોમા બેસ્ટ છે. કારણ સમજાવો. ભાઈ સાયન્સ ચાલુ કર્યું, મસ્ત પહેલા મસ્ત ચકાચક સ્કૂલ પકડી ગયા, 2-3 દિન ભણવાનો અંદર ઉત્સાહ જાગતો હોય, પછી જો મિત્રો વિચિત્ર ટાઈપ મળ્યા, હે ને,
ભાઈ સંગ એવો રંગ થયો, અથવા ભાઈ ભાઈ આ કેવું તમારી ઉંમર હાલ કે 16-17 વર્ષની નોર્મલી તમે ગણી ચાલી શકો છો, તો નથી રંગબેરંગ બીજું તમારા મતલબ વિચારો છો જન્મ્યા અને મતલબ અહીંથી આમ કા આમ ભટકી ગયા, તો અહીં જો ફેલ થઈ ગયા અથવા તો અહીં ઓછું રિઝલ્ટ આવ્યું તો શું કરશો? એન્જિનિયરિંગ ઘરવાળા કરાશે? શું લાગે તમને? હા, ધ કોમેન્ટ બહાર કાઢી મૂકી. જો યાદ રાખજો, આ એક રિયાલિટી કહું છું, મતલબ સત્ય ઘટના પર આધારિત છે, એવો વિચાર લેજો તમે. ખરેખર સાયન્સ તો જો તમે બીઈ વિચારીને બેસા છો કે ભાઈ સાયન્સ કરીને બીઈ એન્જિનિયરિંગ જ બનવું છે, એન્જિનિયરિંગ જ કરવું છે, આપણે એન્જિનિયર જ બનવું છે, તો બેસ્ટ વસ્તુ છે કે ડિપ્લોમા કરી દો. કારણ કે જો કદાચ મગજ આગા પાછી ભટકે તો તમે ભાઈ ડિપ્લોમા પૂરું કરી લેશો ને, એક નોર્મલ એન્જિનિયર તો બની જશો ને. પછી બેટર જો આપણું મન ભટકતું નથી, આપણું એકદમ ક્લિયર પોઈન્ટ પર છે કે આપણે કમ્પ્લીટ છે, તો તમે ડિપ્લોમા કરે સાયન્સ ભાઈ ડિપ્લોમા કર્યા પછી તમે બીઈ કરી શકો છો. સમજાવો, સાયન્સ કેટલા વર્ષનો? જુઓ, સાયન્સ 2 વર્ષનો અને તમારું બીએ એટલે એન્જિનિયરિંગ તમારા 4 વર્ષનો, તો એક 2 ને 4 કેટલા થાય? 6 વર્ષ. ઉભા રહેજો, સમજો. ડિપ્લોમા કેટલા વર્ષનું? ડિપ્લોમા તમારો 3 વર્ષનો કોર્સ. ઓકે સાહેબ, આ તો 2 વર્ષનો 3 વર્ષનો થઈ જાય. અને મિત્ર ઉભો રહે, જોઈ તો લે પહેલા. અને તમે OIBE કરશો તો OIBE તમે ડાયરેક્ટ પહેલા સેમિસ્ટરની જગ્યાએ જો ડિપ્લોમા કરીને જો બીઈમાં આવ્યા છો, સીધું 3જા સેમમાં એડમિશન મળશે. કયા સેમમાં? 3જા સેમમાં. એટલે બીજા વર્ષમાં તમને એડમિશન મળી જાય. એટલે તમારે બીઈ કેટલા વર્ષ કરવું પડશે? 3 વર્ષ. તો ભાઈ 3 ટોટલ કેટલા થાય? 6. મને કહો કંઈ ફરક પડ્યો? કંઈ ફરક પડ્યો ના? એન્જિનિયરિંગ ફિક્સ જ વિચારીને બેસા છો તો અહીં બી કોઈ પ્રકારનો ફરક પડશે નહીં. તો આપણે ખોટું અહીં ટેન્શનમાં જવું, ખોટો મગજ ઉપર પથ્થર મૂકવો. એન્જિનિયરિંગ ફિક્સ જ છે તો ભાઈ ડિપ્લોમા થઈને જાઓ. ડિપ્લોમામાં જેટલા તમે બીએ એન્જિનિયરિંગમાં જેટલા બી તમે કરી શકશો એન્જિનિયરિંગ, એ બધા જ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરી શકશો. બેટર છે, બેટર દેન ભાઈ સાયન્સ કરતાં ડિપ્લોમા ખરેખર બેટર છે. એન્જિનિયરિંગ ગોલ લઈને બેસો ને એમના માટે. બીજો એક્સપેરિમેન્ટ, ભાઈ આ તમારો એક્સપિરિયન્સ બી વધશે, બરોબર છે ભાઈ? એક્સપિરિયન્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે લાઈફની અંદર, જોબ માટે. તો ખરેખર વિચારજો. અને હા, કોમર્સ બી બેસ્ટ છે તમારા માટે. બેસ્ટ વસ્તુ કોમર્સ, સાયન્સ અને ડિપ્લોમા. પણ સાહેબ કેટલા ટકા આવ્યો? તો જો ભાઈ ટકા ઇમ્પોર્ટન્ટ નથી. ઘણા લોકો મને એવું કહે સાહેબ 50% હોય ને તો પછી આર્ટ્સ જ લેવાય. આ વસ્તુ ખોટી છે. ટકા તમારી લાઈફ નક્કી નહીં કરે. ટકા એ ખાલી તમને એક પેપર આવ્યું, કદાચ એવું બને કે તેને મજૂરી ઓછી કરી, તમને એવું ફિલિંગ આવે છે કે ના આપણે આ વખત તોડી નાખી મજૂરી કરશું, તો કદાચ ભાઈ 50% વાળું સાયન્સમાં બી 90% લાવી શકે, લાવી શકાય. બધું થાય. જે 35%થી પાસ થયો હોય ને 10મામાં, એ બી સાયન્સમાં 90% લાવવાની ઓકાત થાય. પણ ક્યારે? ફેવિકોલ લગાવી નીચે બેસવું પડે. તમે સમજી ગયા ભાઈ? રીડિંગ કરવું પડે, હાર્ડવર્ક કરવું પડે. જુઓ ભાઈ, હાર્ડવર્કમાં કોઈ જ શોર્ટકટ નથી. કરશો તો જ આગળ વધશો. સિમ્પલ છે સાહેબ. પેલો તો 10 ફેલ તો બી કરોડપતિ છે. એટલે મિત્ર એ ટાઈમ અલગ હતો, છોડ દે હે ને. આપણે એના સીધી પેદા નહીં દે. નસીબ ત્યારે જ સાથ આપશે જ્યારે તમે મજૂરી કરતા હશો, હાર્ડવર્ક કરતા હશો. હાર્ડવર્ક કરશો તો જ તમને ભાઈ નસીબ બી સાથ આવશે. તો દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી કે ભાઈ હાર્ડવર્ક કર્યા વગર. તમને શું લાગે છે સવારે મતલબ જાગ્યા અને કરોડપતિ થઈ ગયા? એક રાતમાં ના થઈ જવાય મિત્ર. મજૂરી કરવી પડે. એના માટે કોઈ ઓપ્શન નહીં, તો કરવું પડશે. બરોબર છે? કોમર્સ કરો બેસ્ટ છે. ટકાનું ટેન્શન નહીં લો. કેટલા ટકા આવે શું કરું, તમને અંદરથી ફિલિંગ આવવું જોઈએ કે સાહેબ આપણે આના માટે બન્યા છીએ, આપણે આ જ કરવું છે. દુનિયા આમ જાય કે આમ જાય, ઘેટા બકરાની લાઈનમાં જવાનું નહીં. શું નહીં? ઘેટા બકરાની લાઈનમાં જવાનું નહીં. એટલે મારો મિત્ર કોમર્સ કરે એટલે પછી મારે કોમર્સ કરવાનું ના. તો મિત્ર જે કરવે કરવા દે. એ ભલે કોમર્સ કરતો, તારી ઈચ્છા સાયન્સની છે, સાયન્સ જ કરવો. તારી ઈચ્છા ડિપ્લોમાની છે તો ડિપ્લોમા જ કરવો. ભાઈ મારો મિત્ર કોમર્સ કરે અને હું આર્ટ્સ કરું છું, ભાઈ તારી ઈચ્છા પછી કોઈ ભાઈ ઠેકાણા નહીં પડતા, નહીં તૈયારી થતી, તો પછી આર્ટ્સ જ કર ને. તો શું કા પેલો કરે એ વિચારા છે? પેલાને જે કરવું એ કરે, મિત્રને જે કરવું એ કરશે. તારું વિચાર કે તું શું કરી શકે. પપ્પા, મમ્મી, કાકો, કાકી, મોમો, માસી, ફુઓ, ભાઈ જે હોય, ભાઈ ઘેર પબ્લિક આવશે, કંઈ ના કંઈ કહેશે બેટા તું કોમર્સ કર દે, બેટા તું સાયન્સ કર લે, ડિપ્લોમા કરી લે. પેલા ફલાણાનો છોકરો હતો, ફલાણું કર્યું એટલે એને આટલો પગાર છે, તું આ કરી દે એટલે તારો આટલો પગાર થઈ જાય. ના ભાઈ હો, એનો મગજ તારા મગજ બહુ ડિફરન્ટ છે.
ઉપરવાળે હાલ્યું તો મગજ બધાને સરખું જ છો, યાદ રાખજો. બટ તકલીફ ફાઇનલ છે, મજૂરી કરી અને એ નહીં કરી તો તું કેથી અદ્ધર છે. મજૂરી કરવાની તાકાત લઈને તું આમાંથી કંઈ બી કરી શકે. આર્ટ્સ કરે, કોમર્સ કરે, સાયન્સ કરે, ડિપ્લોમા કરે, આઈટીઆઈ કરે, મજૂરી દરેકમાં માગે છે અને કરવી પડશે. અને જો તમે કોમર્સ સાયન્સ લીધું તો આમાં વધારે મજૂરી કરવી પડશે. સિમ્પલ. ડિપ્લોમા લીધું તો બી મજૂરી કરવી પડશે. બરોબર છે. તો ખરેખર ટકા ઉપર ના જો, જે બી આવ્યું એ તમે તમારા મતલબ નસીબથી નહીં, યાદ રાખજો, નસીબથી નહીં. તમે મજૂરી નહીં કરી એટલા માટે ટકા નહીં આવ્યા. અને જેને બેસ્ટ ભાઈ કાર્ય કર્યું છે, જેને આખું વર્ષ કામ કર્યું છે, મજૂરી કરી છે, તો ટકા સ્વાભાવિક શું આવવાના જ છે. અને તમે નહીં કરતા ક્યાંથી આવું તો ટકાનું ટેન્શન નહીં લો. તમને એવું થાય કે ના હું આગળ છોડી લઈ તો બિંદાસ એમાંથી કોઈ બી કોર્સ કરું. બરોબર છે. અને જો ડિસ્પ્લે પર મારો નંબર તમને બતાવતો હશે, આ નંબર ઉપર તમે કોલ કરીને પૂછી શકો છો કે સર હું આની અંદર હજુ મને કન્ફ્યુઝન છે કે શું કરું, તો પર્સનલી હું તમને કોલ પર ચર્ચા કરી લઈ. બરોબર છે. મોસ્ટ વેલકમ. બિંદાસથી કોલ કરી શકો છો. બરોબર છે. બટ ટાઈમ તમને કરી દો, ટાઈમનું ધ્યાન રાખજો ભાઈ. ટાઈમ 2 વાગ્યા પછી, બપોરના 2 વાગ્યા પછી, તો સાંજે 8 વાગ્યા સુધી તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. 2 થી 8, બપોરના 2 થી લઈને સાંજે 8 વાગ્યા સુધી કોઈ બી ટાઈમે ફોન કરો. કઈ બી ઇશ્યુ હશે તમે એડમિશન લઈ હું તમને સોલ્વ કરી આવે. બરોબર છે. બીજું, હા, અમારી એમજે એકેડેમીની અંદર ઓલરેડી બેઝિક કોર્સ ચાલુ થઈ ગયો છે. બરોબર છે. એડમિશન 3 તારીખે ચાલુ થઈ ગયા હતા, તો ઘણા બધા છોકરો આવવાના ચાલુ થઈ ગયા છે. એ લોકોનો બેઝિક કોર્સ અડધો મિનિમમ પત્તો આવ્યો છે. જો તમારે બી બેઝિક કોર્સ કરી લેવો છે, આગળ ચોપડીમાં તકલીફ નહીં પડવા દેવી, અને આ લોકોને જેમ 50% 60% આવે છે એના કરતાં બી બેસ્ટ જવું છે, 50% ફૂલ આવવા છે, તો આપણું એમજે એકેડેમીનું એડમિશન ચાલુ થઈ ગયું છે. ધોરણ 6 થી લઈને 12 સુધી તમે દરેક વિષય માટે, તમારા દરેક વિષય માટે અલગ અલગ ફેકલ્ટી મળશે. દરેક સબ્જેક્ટ માટે અલગ ટીચર હશે. ગણિત તો હું જાતે જ ભણાય. બરોબર. તમે એ ટેન્શન ના લો. બરોબર. 2 બ્રાન્ચો છે, એક સરગાસન ચોકડી અને બીજું રામદેજા પાટિયા ઉપર છે. જો તમારે એડમિશન લેવું હોય તો બિંદાસથી લઈ લેજો. તમને એવું ફિલિંગ આવે સાહેબ મારો 5-10 કિલોમીટર દૂર હોય, બિંદાસથી કોઈ ટેન્શન ના લો. જો 3-4 સ્ટુડન્ટ ત્યાંથી થઈ જતા હશે તો હું તમને ટ્રાવેલિંગ ફેસિલિટી આપી દઈશું. ક્લિયર. એડમિશન ના લીધું હોય તો બિંદાસથી લઈ લો. અને કંઈ બી ઇન્ક્વાયરી હોય, કંઈ પણ ઇન્ક્વાયરી હોય તો મેં તમને આગળ નંબર આપ્યો હોય એ નંબરમાં કોલ કરો. બરોબર છે. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રને બી મોકલજો, કારણ કે તમે વિચાર્યું કે 10મા પર શું કરવું છે તો એને બી ફાયદો થવો જોઈએ. તો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.